તો સપનામાં આ વસ્તુઓનું જોવું હોય છે સારા દિવસ આવવાના સંકેત. નંબર 1, જો તમે તમારા સપનામાં કોઈ ધાર્મિક ઘટના બનતી જુઓ છો તો તે તમારા માટે કોઈ સારા સમાચાર મળવાના સંકેત છે. નંબર 2, જો તમે તમારા સપનામાં સિંહ જુઓ છો તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. સ્વપ્નમાં સિંહ જોવાનો અર્થ એ છે કે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાના છે. જો તમે સપનામાં સિંહ અને સિંહણની જોડી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારું લગ્ન જીવન સુખી રહેશે. નંબર 3, જો તમે તમારા સપનામાં ભિખારી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને તમારા કાર્યનું શુભ ફળ મળવાનું છે. અને જો તમે કોઈને ભીખ માંગતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પરિવારમાં સુખ અને સંપત્તિમાં વધારો થવાનો છે. નંબર 4, જો તમે તમારા સપનામાં તમારા પરિવારને જુઓ છો તો તે તમને શુભ પરિણામ મળવાનો સંદેશ આપે છે. નંબર 5, જો તમે તમારા સપનામાં સફેદ ગાય જુઓ છો તો તે વેપાર માટે સારો સંકેત છે. જો તમે તમારા સપનામાં ચિત્તર કાબરી ગાય જોશો તો તમને વેપારમાં ઘણો ફાયદો થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તમારા સપનામાં કોઈ માણસને ગાયનું દૂધ દોહતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારી સંપત્તિ અને વેપારમાં વધારે વૃદ્ધિ થવાની છે. નંબર 6, સપનામાં ગાયનું વાછરડું જોવું એ પણ શુભ સંકેત છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમને અપાર સંપત્તિ મળશે અને તમે આત્મનિર્ભર બનશો. નંબર 7, જો તમે તમારા સપનામાં કોઈ વસ્તુ કોઈને ઉધાર આપતા કે લેતા જુઓ છો તો ગભરાશો નહીં. આ તમારા માટે ધન લાભના સંકેતો છે. નંબર 8, જો તમને સપનામાં સાપ દેખાય છે તો એવું માનવામાં આવે છે કે તમે આર્થિક રીતે મજબૂત બનશો અને સમાજમાં તમારું માન સન્માન વધશે. એક રીતે સાપને ભયનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ સપનામાં સાપ જોવો એ શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં સાપ જોવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 9, જો તમે તમારા સપનામાં કોઈ ઊંચી જગ્યા પર કોઈ ઘોડાને ચડતા જુઓ તો તેનો અર્થ એ છે કે તમને તમારા કામમાં આગળ વધવાની તક મળશે. નંબર 10, માન્યતાઓ અનુસાર સપનામાં માછલી જોવી એ શુભ સંકેત માનવામાં આવે છે. તમારા સપનામાં માછલી જોવાનો અર્થ એ છે કે તમને ખૂબ જ ટૂંક સમયમાં અપાર ધનની પ્રાપ્તિ થશે. નંબર 11, જો તમે સપનામાં બંધ તિજોરી જુઓ છો તો તે તમારા માટે ધન વૃદ્ધિનો સંકેત છે. બીજી બાજુ જો તમે તમારા સપનામાં તૂટેલી તિજોરી જુઓ છો તો તે તમારા માટે વ્યવસાયમાં વૃદ્ધિનો સંકેત છે. નંબર 12, જો તમે તમારા સપનામાં તમારા શહેરમાં વરસાદ થતો જુઓ છો તો તે સમૃદ્ધિ સૂચવે છે. નંબર 13, સપનામાં મધમાખીઓ જોવી એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે તમારા સપનામાં મધમાખીનો મધપૂડો જોશો તો તેનો અર્થ એ છે કે તમારા પરિવારમાં પ્રેમ અને એકતા વધશે. પરિવારમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે સારો વ્યવહાર કરશે. નંબર 14, જો તમે તમારા સપનામાં સ્ક્રેચ જુઓ છો તો તે તમારા શરીરના સ્વસ્થ હોવાનો સંકેત છે. નંબર 15, જો તમે તમારા સપનામાં વાવાઝોડું જુઓ છો તો તે કોઈ પરેશાનીમાંથી છુટકારો મેળવવાનો સંકેત છે. જ્યારે જો તમે તમારી જાતને વંટોળિયામાં પડતા જુઓ છો તો તે તમારી સફળતાનો સંકેત છે. નંબર 16, સપનામાં નોળિયો દેખાવો એ એક શુભ સંકેત છે. સપનામાં નોળિયાને જોવાનો અર્થ એ છે કે તમારો કોઈ શત્રુ જલ્દી જ તમારાથી દૂર થવાનો છે. નંબર 17, જો તમે તમારા સપનામાં થાક અનુભવો છો તો તે તમારા કાર્યમાં સફળતા સૂચવે છે. નંબર 18, જો કે યમરાજ વિશે વિચારવું પણ ડરાવી દે છે, પરંતુ જો તમે તમારા સપનામાં
યમરાજને જુઓ છો તો ગભરાશો નહીં, કારણ કે તે તમારા માટે બીમારીઓથી મુક્તિનો સંદેશ સૂચવે છે. નંબર 19. જો તમારા સપનામાં કોઈ ગરોળી તમારાથી ડરીને ભાગતી જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેતનો અર્થ એ છે કે તમારા માર્ગ પર આવનારી મુશ્કેલી ટળી ગઈ છે. નંબર 20. જો તમે તમારા સપનામાં સ્મશાન જુઓ છો તો તે તમારી ઉંમરમાં વધારો થવાનો સંકેત છે. જ્યારે જો તમે તમારા સ્વપ્નમાં અંતિમ યાત્રામાં ચાલતા હો તો તમારા માટે નસીબમાં વૃદ્ધિનો સંકેત છે. નંબર 21. જો તમે તમારા સપનામાં પ્રગટાવેલો દીવો જુઓ છો તો તે તમારા માટે સન્માન પ્રાપ્તિનો સંકેત છે. નંબર 22. જો તમે તમારા સપનામાં કપૂર સળગાવતા જુઓ છો તો તે તમારા વ્યવસાયમાં પ્રગતિની નિશાની છે. નંબર 23. જો તમને સપનામાં લીલો પોપટ દેખાય છે તો આ સપનાનો અર્થ છે કે તમારું સૌભાગ્ય ખૂબ જ જલ્દી વધવા જઈ રહ્યું છે. નંબર 24. જો તમે તમારા સપનામાં કલમ જુઓ છો તો તે તમારા માટે જ્ઞાન પ્રાપ્તિનો સંકેત છે. તેવી જ રીતે જો તમે તમારા સપનામાં કમળનું ફૂલ જુઓ છો તો તે પણ તમારા માટે જ્ઞાન અને ધન પ્રાપ્તિનો સંકેત છે. નંબર 25. જો તમે તમારા સપનામાં ઊંચા વૃક્ષો જુઓ છો તો તે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો સંકેત છે. નંબર 26. જો તમે તમારા સપનામાં ફકીર જુઓ છો તો તે તમારા કાર્યમાં સફળતા સૂચવે છે. જ્યારે જો તમે તમારા સ્વપ્નમાં ભગવાન જુઓ છો તો તે તમારી મનોકામના પૂર્ણ કરવાનો સંકેત આપે છે. નંબર 27. જો તમે સપનામાં અત્તર લગાવતા જુઓ છો તો તે સારા પરિણામ મળવા અને માન સન્માન મળવાના સંકેત છે. નંબર 28. જો તમે તમારા સપનામાં કબૂતર જુઓ છો તો તે એક સારા સમાચાર છે. સ્વપ્નમાં કબૂતર જોવાનો અર્થ એ છે કે તમને કોઈ જૂની અસાધ્ય બીમારીથી રાહત મળવાની છે. તેવી જ રીતે લોકો માને છે કે ઘરની છત પર કબૂતરને જોવું એ એક સારો સંકેત છે અને તે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. નંબર 29. જો તમે તમારા સપનામાં ઊંચા પર્વતો જુઓ છો તો તે ખૂબ જ મહેનત કર્યા પછી તમારા કાર્યની સફળતા અથવા સિદ્ધિનો સંકેત છે. નંબર 30. જો તમે સપનામાં તમારી જાતને ખુરશી પર બેઠેલા જોશો તો તે નવી નોકરી મળવાની નિશાની છે. જ્યારે જો તમે કોઈ બીજાને ખુરશી પર બેઠેલા જોશો તો તે તમારા અપમાનની નિશાની છે. નંબર 31. જો તમે તમારા સપનામાં આસમાન જુઓ છો તો તે તમારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાનો સંકેત છે અને જો તમે તમારી જાતને આસમાનમાં જુઓ છો તો તે તમારી લાંબી યાત્રાનો સંકેત છે. નંબર 32. જો તમે તમારા સપનામાં પક્ષી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને તમારી નોકરી અને કાર્યસ્થળમાં પ્રમોશન મળી શકે છે. નંબર 33. જો તમે તમારા સપનામાં કોઈને આત્મહત્યા કરતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનની સમસ્યાનો અંત આવવાનો છે. નંબર 34. સપનામાં કાગડો જોવાનો અર્થ છે કે તમારા ઘરે મહેમાન આવવાના છે. નંબર 35. જો તમે તમારા સપનામાં ખેતર જુઓ છો તો આ તમારા માટે વિદ્યા અને ધન પ્રાપ્તિનો સંદેશ છે. પરંતુ જો તમે ખેતરમાં કટાઈ થતા જુઓ છો તો આ તમારા દાંપત્ય જીવનમાં મતભેદ થવાની સંભાવના દર્શાવે છે. નંબર 36. જો તમે તમારા સપનામાં દેવોના દેવ મહાદેવને જોશો તો તે તમારા માટે સુખમાં વૃદ્ધિનો સંદેશ છે. નંબર 37. જો તમે તમારા સપનામાં ફૂલોને ખીલતા જુઓ છો તો તે તમારી પ્રસન્નતામાં વધારો કે સંતાન પ્રાપ્તિના સંદેશ આપે છે. નંબર 38. જો તમને સપનામાં ડાકુ દેખાય તો ડરવાની જરૂર નથી, કારણ કે આ સ્વપ્ન તમને ધનમાં
વૃદ્ધિના સંકેત આપે છે. નંબર 39, જો તમે સૂતી વખતે તમારા સંબંધીઓનું સપનું જોશો તો તેનો અર્થ એ છે કે સમાજમાં તમારી બુદ્ધિમત્તાની પ્રશંસા થશે. સમાજમાં તમને ઉચ્ચ સન્માન મળશે. જો તમે તમારા સપનામાં તમારા માતા પિતાને જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને તમારા કાર્યસ્થળ પર ઘણું સન્માન મળવાનું છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.